જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષાની એક ખાસિયત જો કહી શકાય તો એની અંદર પહેલાંથી જ એક્ઝામની પેટર્ન સ્પેસિફિક આપેલી છે અને એમાં સિલેબસ પણ જાહેર કર્યો છે. અહીંયા કોઈ સ્કૂલ કે કોલેજ જેવું નથી કે તમારે 2 વર્ષ 3 વર્ષ આપવા પડે. તૈયારી માટે સમય ઓછો જોઈએ છે અને એટલા જ માટે અગર જો તમે નક્કી કરો છો કે મારે કોઈ સરકારી નોકરી મેળવવી છે તો ડેડિકેટેડલી મિનિમમ 1 વર્ષ કે વધુમાં વધુ 2 વર્ષ તમારે આપવા જ પડશે. ગુજરાતી માટે કહેવાય છે ને આરંભે શુરા, અને એ સાચું અહીંયા પણ લાગુ પડી રહ્યું છે. આ એક લવ જેવું છે. તમે અનકન્ડિશનલ લવ કરી જુઓ તો જ તમને ખ્યાલ આવે. તમારે પુસ્તકો સાથેનો લગાવ ઊભો કરવો પડશે. જેની જોડે સમય ઓછો છે ને એ સમયનું આયોજન બહુ સારું કરે. જેની જોડે વધારે છે ને એને જ એની વેલ્યુ ના થાય. કોલેજ દરમિયાન જે તમારી સાથે ભણતો હતો એને અભ્યાસ કરીને જીપીએસસી જેવી એક્ઝામ પાસ કરી લીધી અને અત્યારે હું ક્યાંય પ્રાઇવેટમાં મારે જ એની સહી લેવા જવું છે. બહુ અઘરી વસ્તુ છે. વેલકમ ટુ વીટીવી પોડકાસ્ટ લેટેસ્ટ એપિસોડ. આજના આપણા ગેસ્ટ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આ એક એવા વ્યક્તિ છે કે જેમની સંસ્થા દ્વારા તૈયાર થયેલા પુસ્તકો વાંચીને આપણે બધા જ મોટા થયા છીએ. જીવનના કોઈને કોઈ કાળમાં એમના પુસ્તકો વાંચીને જ આપણે પાસ થયા છીએ. આજે આપણી સાથે છે મિસ્ટર કૃષભ પટેલ, જેઓ લિબર્ટી કરિયર એકેડમીના મેનેજિંગ ડિરેક્ટર છે. કૃષભભાઈ સાથે આજે આપણે સરકારી પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી, એનું ટાઈમ ટેબલ કેવી રીતે બનાવવું, ગોલ શું હોવો જોઈએ અને પ્રોસેસ શું હોવી જોઈએ, એ બધા જ વિશે ડિટેલમાં વાત કરીશું. વેલકમ સર. થેન્ક યુ. સર, મારો પહેલો સવાલ એવો છે કે સરકારી પરીક્ષાની તૈયારી કરવી અઘરી છે કે નહીં? તમારો પ્રશ્ન ભાવિનભાઈ બહુ સાચો છે. તૈયારી જ્યારે શરૂઆત કરતા હોય ત્યારે આપણને એવો ડર લાગતો હોય કે ભાઈ આની અંદર ઘણું બધું ભણવાનું છે અને નોર્મલી જોવા જતાં કોઈને પણ ભણવું ગમે નહીં. અને એ સિચ્યુએશનમાં જ્યારે ભણવાની વાત આવતી હોય ત્યારે એક નોકરી આપણી લેવાની જે જરૂરિયાત છે એની સાપેક્ષમાં આપણને જ્યારે તૈયારી કરવાની હોય તો એ અભ્યાસક્રમને જોતાં ક્યાંય ગભરાવાની જરૂર નથી હોતી. પણ એ ખૂબ જરૂરી છે કે આપણે આ એક્ઝામિનેશન અઘરી કે સહેલી કરતાં વધારે અગત્યનું એ સમજી લઈએ કે મારે આ જોબ મેળવવી કેટલી જરૂરી છે. અગર આપણે જે વસ્તુ મેળવવી છે એ જો સાચેમાં આપણે એ મેળવવા માટેની એક પ્રોસેસ અથવા તો એની એક જરૂરિયાતને જો સમજી લઈએ તો એ એક્ઝામિનેશન કદી પણ અઘરી ના હોઈ શકે. એક્ઝામની જો સારી રીતે જો વાત કરીએ તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાતા કોઈપણ અભ્યાસક્રમના કોઈપણ સબ્જેક્ટ્સની વાત કરીએ તો એ આપણે પહેલાં અગાઉ ભણી ચૂકેલા હોઈએ છીએ. અહીંયા એવું નથી બનતું કે આપણે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર અચાનક નવો જ વિષય ભણવાનો આવે. જીપીએસસી હોય, યુપીએસસી હોય, પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલ એક્ઝામમાં હોય, એમાં પણ આપણે 10મા ધોરણ સુધી જે સમાજ વિદ્યા, મેથ્સ, પછી તે ઉપરાંત ઇંગ્લિશ અને ગુજરાતી, આ 4 મુખ્ય વિષય પર આધારિત બધી જ સ્પર્ધાત્મક પરીક્ષાઓ યોજાતી હોય. એટલે સામાન્ય રીતે અગર જો આપણે એ વિષયો પહેલાં ભણ્યા હોઈએ તો આપણને એ અભ્યાસક્રમની જે ગભરાટ છે એ તો થવો જ ના જોઈએ. હવે પરીક્ષાના પ્રશ્નપત્રોના જે કઠિનતા મૂલ્ય છે એના આધારે આપણે એ તારવી શકીએ કે આપણી એક્ઝામિનેશનની અંદર સ્તર વાઇઝ પરીક્ષાની અંદર લેવલમાં થોડો ફરક પડે છે. ઉદાહરણ સ્વરૂપે કોન્સ્ટેબલની એક્ઝામિનેશનની અંદર જ્યારે 12 પાસ કોઈ ઉમેદવાર ઉપસ્થિત થવાના હોય તો પેપર સેટર સ્વાભાવિક છે કે એને પેપર થોડું હળવું બનાવશે. જ્યારે યુપીએસસી જેવી આઈએએસની એક્ઝામિનેશનની અંદર ટેકનિકલ બેકગ્રાઉન્ડની અંદરથી પણ એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડના સ્ટુડન્ટ્સ, મેડિકલ બેકગ્રાઉન્ડના સ્ટુડન્ટ્સ, સાધારણ ગ્રેજ્યુએટ થયેલા આટલા બધા જો સારું ક્વોલિફિકેશન ધરાવતા ઉમેદવારો બેસવાના હોય અને તેની સામે આઈએએસ જેવા ઉચ્ચ હોદ્દા ઉપર જેમાં મોટામાં મોટી જવાબદારીઓ સાથે એમને કામ કરવાનું છે, એ જગ્યાએ તમારું સિલેક્શન માટેના પેરામીટર્સ થોડા અઘરા બનાવવા જરૂરી છે. તો બંને એક્ઝામિનેશનની અંદર જ્યારે વિદ્યાર્થી તૈયારી કરતો હોય તો એની જગ્યાએ એમને એમના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટેનો એમનો જે ઉદ્દેશ છે એના આધારે એમને પેપર સહેલું કે અઘરું લાગી શકે એવું બને. અચ્છા, આપણે એવી વાત કરી છે કે યુપીએસસી તો અત્યારે બહુ બધી વેબ સિરીઝને એના કારણે યુપીએસસી બહુ ટ્રેન્ડિંગમાં છે, પણ યુપીએસસી બીજી એક્ઝામની કમ્પેરેટિવ કરતાં અઘરી છે. તો જ્યારે કોઈ વ્યક્તિ તૈયારી કરતો હોય, મતલબ ટીન એજમાં એવું હોય કે હવે આપણે સરકારી નોકરીમાં જવું છે તો ત્યારે તૈયારી કરવાની શરૂઆત કરે, તો એક એવી એજ કઈ હોય અને એવું નક્કી કેવી રીતે કરું કે મારે તલાટીની એક્ઝામ આપવી, મારે જીપીએસસીની આપવી, મારે બિન સચિવાલયની આપવી કે મારે યુપીએસસી માટે પ્રિપેર કરવી? તો કઈ ઉંમરથી શરૂ કરવું પડે અને કઈ એક્ઝામ માટે તૈયારી કરવી એ કોઈ વિદ્યાર્થી કેવી રીતે નક્કી કરી શકે? તમારો પ્રશ્ન ભાવિનભાઈ ખૂબ જ સારો અને સાચો કહી શકાય, કારણ કે ગુજરાતની અંદર થોડી પરિસ્થિતિ અલગ છે ને અન્ય રાજ્યોની સરખામણીએ અહીંયા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓમાં જરૂરિયાત ઊભી થાય ત્યારે તૈયારીઓ શરૂ કરીએ એવો એક વિચાર ત્યાં આવે છે. સામાન્ય રીતે યુપીએસસી જેવી એક્ઝામિનેશનની અંદર જ્યારે ગ્રેજ્યુએશન પછી આપણે એક્ઝામિનેશનમાં ઉપસ્થિત રહી શકતા હોઈએ અથવા તો તમે લાસ્ટ યર ઓફ ધ કોલેજથી તમે આની અંદર ઉપસ્થિત રહી શકતા હો છો, પણ આપણી એક્ઝામિનેશન જેમ તમે કીધું કે યુપીએસસીની એક્ઝામિનેશન થોડી અઘરી
ગણાય છે તો કારણ કે એની અંદર સ્ટેજીસ વધારે છે. પ્રિલિમ પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યૂ, આ 3 સ્ટેજની અંદરથી વિદ્યાર્થી પસાર થવાનું હોય છે. એ સિચ્યુએશનમાં આપણે કયા તબક્કાની અંદર કેટલા માર્ક્સ મેળવીશું ને એમાં કયા તબક્કામાં આપણે કેટલા માર્ક્સ મેળવવાથી પાસ થઈશું એ પહેલાંથી નક્કી નથી કરી શકાતું. વિષયો ઘણા વધારે છે, અભ્યાસક્રમ ઊંડાણમાં છે, પરીક્ષાના સ્તરની અંદર પ્રશ્નો પૂછાતા જે પણ હોય એ પણ ઘણા અઘરા પૂછાઈ રહ્યા છે. તો તમે જે કીધું એ પ્રમાણે જો યુપીએસસી અને જીપીએસસી જેવી એક્ઝામિનેશનની આપણે તૈયારી કરતા હોઈએ તો એની અંદર જેટલું વહેલા તમે તૈયારી શરૂ કરશો તો જેવી તમે એક્ઝામિનેશન આપવાનું વિચાર કરી રહ્યા છો એના પહેલાં જ પ્રયત્ન તમને સફળતા મળી શકે છે. એટલે જો અગર તમારી તૈયારી વહેલી શરૂ થાય છે તો તમે નિર્ધારિત સમયની અંદર તમારે જ્યારે પણ એ જોબની જરૂર છે તો તમે વધારે સમય ન બગાડતા તમે વહેલી તકે એ જોબ પ્રાપ્ત કરી શકો. હવે આમાં એવું છે કે જો આપણે ગુજરાત જીપીએસસીની પરીક્ષાની તૈયારી કરતા હોઈએ તો પ્રિલિમ અને મેઇન્સ એવું 2 વસ્તુ હોય છે. એમાં પ્રિલિમ્સમાં મોટાભાગનો કોર્સ સેમ હોય છે કે રિઝનિંગ હોય, ગુજરાતી ભાષા થઈ ગઈ, અંગ્રેજી ભાષા થઈ ગઈ. તો શું એની તૈયારી 5 વર્ષથી કરી શકાય કે આટલું બેઝિક તૈયારી કરું પછી હું તલાટીની પણ આપું કે હું બિન સચિવાલયની પણ આપું પછી એમાં પાસ થઈશ ત્યારે હું એક્ઝામ સ્પેસિફિક તૈયારી કરીશ? વાત તમારી સાચી છે, પણ આમાં ભાવિનભાઈ હું મારું થોડું ઇનપુટ એ રીતના આપીશ કે જ્યારે આપણે તૈયારી કરવા બેસીએ તો સામાન્ય રીતે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર તૈયારી કરવા માટેનો સમય બહુ વધારે નથી જોતો. અગર જો તમે નક્કી કર્યું હોય કે મારે 6 મહિનાની અંદર આ પરીક્ષાની તૈયારીઓ ખૂબ સારી રીતે કરી લેવી છે અને 6 મહિના પછી હું અગર મારી જવાબદારી મારી આર્થિક રીતે પૂરી કરવા માટે હું પ્રાઇવેટમાં જોબ કરું અને મારે એની સાથે સાથે બેલેન્સ કરવું હોય તો થઈ શકે છે. અહીંયા કોઈ સ્કૂલ કે કોલેજ જેવું નથી કે તમારે 2 વર્ષ 3 વર્ષ આપવા પડે. તૈયારી માટે સમય ઓછો જોઈએ છે, પણ જ્યારે આપો છો ત્યારે સંપૂર્ણ ટાઈમ આપી દો. તમારું ડેડિકેશન સમર્પિત જોરદાર હોવું જોઈએ. હું અગર જો કટકે તૈયારી કરું છું તો થાય છે એવું કે ઘણા બધા વિષયો જ્યારે હું શરૂ કરું એના પછી બીજા વિષયો જ્યારે ઉપર ચડતા જાય ત્યારે આગળનો આપણો અભ્યાસ છે એની કનેક્ટિવિટી તૂટતી જાય. એટલે આપણી આ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર અભ્યાસક્રમ માટે આપેલા વિષયોની ઊંડાણ ઘણી વધારે હોવાના કારણે અને એક્ઝામિનેશન જે આપણે આપવા જઈએ છીએ એની અંદર કન્ટેન્ટ ઘણું બધું વધારે છે એટલે એને યાદ રાખવું અને એની સતત પ્રેક્ટિસ કરવી એ અનિવાર્ય બની જાય છે. અને એટલા જ માટે અગર જો તમે નક્કી કરો છો કે મારે કોઈ સરકારી નોકરી મેળવવી છે તો ડેડિકેટેડલી મિનિમમ 1 વર્ષ કે વધુમાં વધુ 2 વર્ષ તમારે આપવા જ પડશે. એ માઇન્ડસેટ સાથે ઉતરશો તો તમને થાક નહીં લાગે, તમે નાસીપાસ નહીં થાઓ અને નેગેટિવ વિચારો સાથે તમે કદાચ આ બાજુ તમારો એક નકારાત્મક અભિગમ નહીં ઊભો કરો. અહીંયાથી 2-3 અલગ અલગ મુદ્દા છે જેના પર આપણે આગળ વાત કરવી છે, પણ સૌથી પહેલાં તો હું તમને પૂછું કે પ્રિલિમ્સ અને મેઇન્સ 2 વસ્તુ હોય છે. તો જનરલી કેવું થાય કે પ્રિલિમ્સ આવવાની હોય ને એની અનાઉન્સમેન્ટ બહુ પહેલાં થઈ ગઈ હોય એટલે પ્રિલિમ્સ માટે વિદ્યાર્થી બહુ જ ટાઈમ આપી દે, પછી એનું રિઝલ્ટ આવે એટલે મેઇન્સ ગમે ત્યારે આવી શકે. તો પ્રિલિમ્સની તૈયારી કરવા માટે 4 મહિના હોય પણ ઘણી વાર થાય કે મેઇન્સની તૈયારી કરવા માટે 1.5 કે 2 જ મહિના હોય. મેરિટ તમારું મેઇન્સ પર ગણાવવાનું છે. તો ઘણામાં એવું કન્ફ્યુઝન હોય છે કે હું પ્રિલિમ્સની તૈયારી કરું એની જોડે જોડે જ મેઇન્સની કરતો જાઉં પણ હું પાસ નહીં થઉં તો, અથવા તો હું એટલો કોન્ફિડન્સ રાખીને જ તૈયારી કરું કે હું પ્રિલિમ્સ તો નીકળી જ જશે એની સાથે સાથે હું મેઇન્સ પ્રિપેર કરું. તો કયો રસ્તો બેટર તમારા મતે છે? હા, પ્રિલિમ્સ અને મેઇન્સ એટલે આ 2 એવા તબક્કાની વાત કરી જે જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષાઓ સાથે સંકળાયેલું છે. જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષાની એક ખાસિયત જો કહી શકાય તો એની અંદર પહેલાંથી જ એક્ઝામની પેટર્ન સ્પેસિફિક આપેલી છે અને એમાં સિલેબસ પણ જાહેર કર્યો છે. હવે જ્યારે પ્રિલિમિનરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષાની તૈયારી કરતા હોઈએ ત્યારે જો અગર એમસીક્યુ સ્વરૂપે પણ આપણે જે એક્ઝામ આપવાની છે એના માટે પણ વાંચન તો આપણે વર્ણનાત્મક જ કરવાનું છે. અને જ્યારે હું ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ આપવા જાઉં છું તો પણ મારે વાંચન તો વર્ણનાત્મક જ કરવાનું છે. બુક્સ તો સેમ જ રહેશે, સેમ જ રહેવાની છે. હું એમસીક્યુની તૈયારી કરતી વખતે એવી તૈયારી ના હોઈ શકે કે ઇતિહાસ માટેના 1000 પ્રશ્નો હું કરી નાખું અને એમાંથી જ પૂછાઈ જશે. નથી એવું. તેનો મતલબ આપણે અહીંયા સમજી શકીએ છીએ કે અગર હું વિષય પકડું છું તો એ વિષયની અંદરથી સંપૂર્ણ બાબતો જો અગર હું કવર કરી લઉં, સારી રીતે વાંચન કરી લઉં તો મારે એ વિષય ફરીથી વાંચવાની જરૂર નથી. એટલે પેલું કન્સેપ્ટ સમજી લેવાની વાત છે. હા, એના જેવું છે. એમાંથી ઝીણું ઝીણું પૂછાશે તો લડી લેવાશે. હા, ગુજરાતી માટે કહેવાનું છે ને આરંભે શુરા. હા, અને એ સાચું અહીંયા પણ લાગુ પડી રહ્યું છે કે ભાઈ ફોર્મ ભરવા માટે આપણે એકદમ ઉત્સુક હોઈએ, ફોર્મ ભરાઈ જાય, સિલેબસ ડાઉનલોડ કરી લઈએ, પીડીએફ લઈ લઈએ અને જોરદાર તૈયારીમાં લાગી જઈએ. વેપારી મગજ છે ગુજરાતીઓનું, એના કારણે થાય છે શું કે હું તૈયારી કરું તો મને સફળતા મળશે કે નહીં, અને આ જ એક ચિંતાની અંદર થાય છે શું કે પહેલા તબક્કા ઉપર વધારે ધ્યાન આપે છે. અને થાય છે કેમ કે હું પહેલાં પ્રિલિમ તો પાસ કરું, પ્રિલિમ પાસ કરીશ પછી મેઇન્સનું વિચારીશ, મેઇન્સ પાસ કરીશ ત્યારે પછી ઇન્ટરવ્યૂનું. પણ હવે આ સિચ્યુએશન જ્યારે એ એક્ઝામના તબક્કામાં આપણે પાસ થઈ જઈએ છીએ પછી આપણા માટે આ વસ્તુ જોઈએ છે એવી રીતે અનુરૂપ રહેતી નથી. પ્રિલિમિનરી પરીક્ષાની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા લાખોમાં હોય છે. મુખ્ય પરીક્ષાની અંદર કુલ સંખ્યાના લગભગ જોવા જઈએ તો ત્યાં આગળ 8 થી 12 ગણા વધુમાં વધુ ક્યાંક 16 ગણા સુધીના ઉમેદવારો આપણને આ મુખ્ય પરીક્ષા માટે જીપીએસસી અથવા તો યુપીએસસીની અંદર બોલાવવામાં આવે છે.
એટલે એ સંખ્યા બહુ મોટા પાયે અચાનક ઓછી થઈ જાય છે. એટલે આજે લાખ વિદ્યાર્થીઓમાંથી સીધા 5000માં આવી જવું અને 5000ની અંદર તૈયારી કરવા માટે હવે જ્યારે મુખ્ય પરીક્ષા તમે કીધું એ પ્રમાણે મેન્સના માર્ક્સ એક્ઝામમાં સૌથી વધારે ગણાવવાના છે. જીપીએસસી જેવી એક્ઝામમાં 90% વેટેજ આપણું મેન્સનું છે અને બાકીનું 10% વેટેજ ઇન્ટરવ્યૂનું છે. તો જ્યારે 90%નું વેટેજ આપણા સિલેક્શનના ક્રાઇટેરિયામાં જો સ્ટ્રોંગ હોય તો સાચેમાં તો એનું આયોજન પહેલાંથી થવું જોઈએ. એક્ઝેક્ટલી. અને એટલા જ માટે આપણી તૈયારી જો કરવાની હોય તો મારું પર્સનલ સજેશન તો એવું જ હોય છે કે પહેલાં મેન્સથી શરૂઆત કરાય. મુખ્ય પરીક્ષાના વિષયો, એના અભ્યાસક્રમ, એની પુસ્તકોને ધ્યાનમાં રાખીને આપણે આપણી પોતાની સામગ્રીઓ ભેગી કરાય. મુખ્ય પરીક્ષાની તૈયારી માટે મારે જે પણ વાંચન કરવાનું છે એ વાંચન મને પ્રિલિમિનરી પરીક્ષામાં કઈ જગ્યાએ ઉપયોગી બની શકે એને થોડું પેરેલલ ટ્રાય કરવું જોઈએ. ઘણીવાર વિદ્યાર્થીઓના મગજમાં એક ડર સતાવતો હોય કે પ્રિલિમ પરીક્ષા પાસ ના થાય તો મિત્રો આપણે મેન્સની તૈયારી પણ કે બાતલ જશે એમ. પણ મિત્રો હું દરેક વખતે મારા વિદ્યાર્થીઓને એ સજેસ્ટ કરતો હોઉં છું કે કદી પણ કન્ડિશન મૂકીને કોઈ કામ ના થઈ શકે. પરિણામ ત્યારે જ મળે છે જ્યારે એ અનકન્ડિશનલ હોય. આ એક લવ જેવું છે. તમે અનકન્ડિશનલ લવ કરી જુઓ તો જ તમને ખ્યાલ આવે. તમારે પુસ્તકો સાથેનો લગાવ ઊભો કરવો પડશે, તમારે વિષયોને ગમાડવા પડશે અને એ ગમાડ્યા પછી જ જ્યારે એ વિષયની અંદર તમે ઊંડાણપૂર્વક જશો તો જ તમે એ વિષયને સારો ન્યાય આપી શકશો. એટલે મુખ્ય પરીક્ષા માટેની રણનીતિ જો તમે એડવાન્સમાં તૈયારી કરવા માટે કરી દીધી હશે તો તમે પહેલાંથી જ પુસ્તકો પણ એવા વસાવશો કે જેની અંદર મારું પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા બંનેનું કન્ટેન્ટ આવી જતું હોય. હું પહેલાંથી જ વાંચન કરતી વખતે નોટ્સ પણ એવી બનાવીશ કે જે મને મુખ્ય પરીક્ષા માટે પણ થોડાક અંશે મદદરૂપ થઈ શકે. હવે છે ને આ બહુ જ ઇન્સાઇટફુલ આન્સર હતો, પણ આગળ આપણે વાત કરી કે ગુજરાતીનું ધંધાદારી મગજ હોય છે તો મોટાભાગે કેવું થાય કે ગ્રેજ્યુએશન પછી આપણે તૈયારી કરતા હોય ને એટલે આપણી એક ફાઇનાન્શિયલ રિક્વાયરમેન્ટ પણ હોય એટલે આપણે જોબ કરતા સરકારી પરીક્ષાની તૈયારી કરતા હોય. હવે આ દરમિયાન કેવું થાય કે આવક શરૂ થઈ ગઈ છે એટલે આપણને બહુ વાલી લાગે અને એની સાથે સાથે 8-9 કલાક તમે કોઈ ઓફિસમાં કામ કરીને એની સાથે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરો છો તો એ બહુ અઘરું થઈ જતું હોય છે કે એક તો પૈસા આવે છે, પેલામાં તો હજી નક્કી નથી કે હું પાસ થઈશ ને ક્યારે ન પડે, તો એને ઉપર વધારે કોન્સન્ટ્રેટ કરું કે હું ભવિષ્યમાં જે એક્ઝામની પ્રિપેર કરું છું એના પર કેવી રીતે કોન્સન્ટ્રેટ કરું. હા, તમારો આ પ્રશ્ન ખૂબ વ્યાજબી છે એમ કહી શકાય, કારણ કે આપણી સામાજિક જવાબદારીઓ પણ છે, પારિવારિક જવાબદારીઓ પણ છે અને આર્થિક રીતે પણ આપણી જરૂરિયાતો પણ છે. એટલે તમે કીધું કે કોઈક એવા ઇનસિક્યોર ઝોનમાં જ્યારે આપણે કામ કરતા હોઈએ તો જીપીએસસીની યુપીએસસીની એક્ઝામિનેશન પાસ ન થાય એ વિચારો સાથે આપણે કદાચ કામ કરીએ તો એમાં ખોટું પણ નથી. તમારી વાત જે છે એના માટે થોડુંક હું એવું કહેવા માંગીશ કે એને બેલેન્સ બિહેવિયર સાથે મેચ કરી શકાય છે. તમે જુઓ તો જીપીએસસીના અગાઉની પરીક્ષાના પરિણામમાં જોબ સાથે તૈયારી કરતા વિદ્યાર્થીઓ પાસ થયા છે અને રેશિયો વધારે છે. આ એક સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ જે આપણી ચિંતાથી એના કરતાં અલગ જઈ રહ્યું છે. એનું કારણ એક જ છે, જેની જોડે સમય ઓછો છે ને એ સમયનું આયોજન બહુ સારું કરે. જેની જોડે વધારે છે ને એને જ એની વેલ્યુ ના થાય. જેની જોડે સમય ઓછો છે ને એ જાણે છે કે મારી જોડે દિવસના 3 કલાક છે તો એમાંથી હું અડધોથી પોણો કલાક ન્યૂઝપેપરને આપું, બાકીના 2 કલાકની અંદરથી 1 કલાક હું એક વિષયને આપું અથવા હું 2 કલાક એક વિષયને આપું. એ 3 કલાકના સમયને ધીમે ધીમે હું કેવી રીતના વધારું. તે ઉપરાંત તહેવારો જે આવતા હોય એની રજાઓનો ઉપયોગ કરું. અમુક જગ્યાએ મારે સામાજિક એવા કોઈ પ્રસંગ હોય એને હું એવોઇડ કરું. એવી કોઈ પણ રજાઓ આવતી હોય એનું બેલેન્સ કેવી રીતે એડવાન્સમાં કરવું એ શક્ય છે. આપણે એવું નથી કહી રહ્યા કે તમારે આ તૈયારી માટે બધું જ મૂકીને કરવાનું છે. નથી થઈ જવાનું. એને તમારે બેલેન્સ કરવું પડશે. કારણ કે બીજી બાજુ એક એસ્પિરેશન આપણને કામ કરવા માટે મજબૂર પણ કરી રહ્યું છે. એવી કોઈ સિચ્યુએશન કે તમે પ્રાઇવેટમાં છો અને તમને એક ઇનસિક્યોર્ડ સિચ્યુએશન લાગે છે એ પણ તમને આ બાજુ આકર્ષિત કરશે. અને એને જો આપણે સંતોષીશું નહીં અથવા તો આપણે એને ટ્રાય નહીં કરીએ તો કાયમ માટે જીવનમાં અફસોસ પણ રહી જશે કે મેં પણ ટ્રાય કર્યું હોત તો સારું હતું. અને એવા જ કોઈ સંજોગોમાં ખબર પડે કે તમારો જ કોઈ મિત્ર કોલેજ દરમિયાન જે તમારી સાથે ભણતો હતો એને અભ્યાસ કરીને જીપીએસસી જેવી એક્ઝામ પાસ કરી લીધી અને અત્યારે હું ક્યાંય પ્રાઇવેટમાં મારે જ એની સહી લેવા જવું છે. બહુ અઘરી વસ્તુ છે. અચ્છા, હવે એક બીજી વાત એવી છે કે આપણે ટાઈમ ટેબલ સમય મેનેજમેન્ટની વાત કરતા હતા તો છે ને ઉત્સાહમાં આપણે એક ટાઈમ ટેબલ બનાવી લે કે હું સોમવારે આ સબ્જેક્ટ વાંચીશ, હું 2 કલાક આ સબ્જેક્ટ વાંચીશ, બનાવી તો દઈએ પણ પછી ટાઈમ ટેબલ સહેજ મિસમેનેજ થાય ને એટલે એમ થાય કે હવે છોડી દઉં, હું આના પછીનું નેક્સ્ટ સ્ટેપ છે ને એના પર કોન્સન્ટ્રેટ કરીશ. તો ટાઈમ ટેબલ કેટલું ક્રિસ્પ હોવું જોઈએ? એક તો બનાવવું જોઈએ કે ના બનાવવું જોઈએ મને તો એ જ નથી સમજાતું કે જરૂરી છે કે નહીં. ટાઈમ ટેબલ બનાવવું જોઈએ કે ન બનાવવું જોઈએ ત્યાંથી શરૂઆત કરશું. ટાઈમ ટેબલ બનાવવું જોઈએ કે ન બનાવવું જોઈએ એનો જવાબ એક જ છે કે તમે ટાઈમ ટેબલ બનાવવા માટે પહેલાંથી કદી કોઈ પણ કાર્ય કર્યું છે ખરા? એટલે સૌથી પહેલી પ્રશ્ન એને ઊભો રહેશે ડિસિપ્લિન.
તમે ટાઈમ ટેબલ ત્યારે જ બનાવો જ્યારે તમે ડિસિપ્લિનરી મેથડમાં એને ઓબે કરી શકવાના હો. અગર મારું બોડી, મારું માઇન્ડ અને મારા વિચારો આ બધી જ વસ્તુઓ જો એક સાથે સંલગ્ન થઈને કામ નહીં કરી શકતી હોય તો હું કોઈપણ પ્રકારના આયોજન કે કોઈપણ પ્રકારના ટાઈમ ટેબલને હું ફોલો નહીં કરી શકું. અહીંયા જોવા જતાં આપણે સમજવાનું છે કે ટાઈમ ટેબલ એવું બનાવો કે જે તમે ફોલો કરી શકો. ટાઈમ ટેબલ એવું બનાવો કે જે તમને ફિઝિકલી, મેન્ટલી મદદરૂપ થાય. આજે ધારો કે કોઈ ઉમેદવાર એવું છે ઉદાહરણ સ્વરૂપે કે જેને સવારના ઉઠીને વાંચવું ગમે અને કોઈ ઉમેદવાર એવું છે કે જેને રાતે ગમતું હોય, તો તમારું ટાઈમ ટેબલ એ પ્રમાણે બનાવવું જરૂરી. બીજું, સામાન્ય રીતે વિદ્યાર્થીઓ શું કરતા હોય કે એમના ટાઈમ ટેબલને બનાવવાની જગ્યાએ સફળ ઉમેદવારોના ટાઈમ ટેબલને ફોલો કરવાનું શરૂ કરે. યુટ્યુબની દુનિયા તો ઘણી મોટી થતી જાય છે. એ જગ્યાએ તમે ટાઈપ કરો અને ખબર પડે કે ભાઈ આઈડિયલ ટાઈમ ટેબલ ફોર યુપીએસસી એક્ઝામ, એ તમને ઢગલો વિડીયો જ મળી જશે. પણ હવે થાય છે શું? હવે એ ટાઈમ ટેબલ બનાવનાર વ્યક્તિ અથવા જે વિડીયો બનાવનાર વ્યક્તિ છે એમની એબિલિટી, એમની રિક્વાયરમેન્ટ, એમનો અન્ડરસ્ટેન્ડિંગ એ પ્રમાણે બનાવ્યું છે. પણ હવે ઓવરઓલ આપણે સમજવાનું છે કે ટાઈમ ટેબલ બનાવવા માટે સૌથી અગત્યની બાબત કે તમારી પોતાની રિક્વાયરમેન્ટ શું છે, તમે કેવી રીતના એને બનાવવા માંગો છો, તમે કઈ એક્ઝામિનેશનને અનુલક્ષીને બનાવવા માંગો છો, એના આધારે થઈ શકે. ટાઈમ ટેબલ શુડ બી મેડ ઇફ ઇટ ઇઝ બીન ફોલોડ. અગર જો એ ફોલો નથી થઈ શકતું તો નહીં બનાવો. બીજું, એનો મતલબ હું એવું નથી કહેતો કે તમે ડિસિપ્લિન મેથડમાં ટાઈમ ટેબલ બનાવો જ નહીં. બનાવો, પણ પહેલા દિવસે તમે 2 કલાકનું ટાઈમ ટેબલ બનાવો અને એ અઠવાડિયા સુધી ફોલો કરો અને નાનકડું રાખો, બહુ જ માઇક્રો. ઉદાહરણ સ્વરૂપે તમે એમ જ નક્કી કરો કે મારે આ અઠવાડિયે ફક્ત ન્યૂઝપેપર વાંચવાનું શરૂ કરવું છે, પૂરું નથી કરવું, શરૂ કરવું છે. તો નિયમિત રીતે હું વાંચવાનું શરૂ કરું. 7 દિવસ સુધીનો ટાર્ગેટ છે. હું એમાંથી જે હેડલાઇન્સ અને મુખ્ય બાબતો જે આપણી પરીક્ષા લક્ષી હોય એને જ વાંચન કરીશ અને ધીમે ધીમે એને તારવાનું શરૂ કરીશ કે મારી એક્ઝામ માટે આ ન્યૂઝ કામના છે કે નથી. આટલું જ કામ કરવાનું છે. આમાંથી આપણે કશું યાદ નથી રાખવાનું, કશું સમજવાનું નથી, ફક્ત વાંચી જવાનું છે. બીજી અઠવાડિયાથી ધીમે ધીમે તમને ખ્યાલ આવશે તો ત્યાં આપણે ધીમે ધીમે એ શરૂ કરી શકીએ કે હવે બીજો એક વિષય પકડ્યો અને બીજા વિષયની અંદર આ પ્રકારની સ્ટ્રેટેજી બનાવી. એવી રીતના સ્ટેપ બાય સ્ટેપ જેમ જેમ તમારું બોડી અને માઇન્ડ સિન્ક્રોનાઇઝ થશે એ પ્રમાણે તમે ધીમે ધીમે ટાઈમ ટેબલની અંદર સુધારો અને વધારો. એટલે કોઈની બનાવેલી સ્ટ્રેટેજીને આપણે આંધળી રીતે ફોલો ના કરવી, પણ તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે કઈ રીતે વિષયને સમજો છો એ પ્રમાણે પોતાની સ્ટ્રેટેજી બનાવવી જોઈએ. ડિસિપ્લિન તો જરૂરી છે જ. ટાઈમ ટેબલથી ડિસિપ્લિન આવે છે, પણ એ ડિસિપ્લિન લાવવા માટે તમારે એના માટે થોડીક મહેનત કરવી પડશે. જ્યારે ટાઈમ ટેબલની જ વાત કરીએ છીએ ને, તો હવે કેવું છે કે ગુજરાતી કે એવો સબ્જેક્ટ છે કે જેમાં તમે અમુક બુક્સ વાંચીને કે અમુક વ્યાકરણના નિયમો વાંચીને પાસ કરી શકો, પણ રિઝનિંગ છે અથવા તો જનરલ સ્ટડીઝ છે એ એવા વિષય છે કે જે બહુ જ વિશાળ છે, જે સદીઓ પહેલાનું બી પૂછાવાનું છે ને એઆઈને એવું જે ફ્યુચર છે એ બી પૂછાવાનું છે. તો એનું તૈયારી કેવી રીતે કરવી જોઈએ? જેમ કે છાપા વાંચવા સમાચાર જોઈએ તો બેસ્ટ ઓપ્શન છે જ, પણ હા, તો એની તૈયારી શરૂ ક્યાંથી કરવી? કારણ કે તો સમુદ્ર છે. હા, એટલે મેં અગાઉ જે કીધું એ પ્રમાણે જીપીએસસીએ એનો પ્રિસ્ક્રાઇબ સિલેબસ આપ્યો છે. અગર એ સિલેબસને અનુરૂપ આપણે પુસ્તકો જોની પસંદગી કરીએ ત્યાંથી શરૂઆત થઈ શકે. સામાન્ય રીતે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ઓથેન્ટિક પુસ્તકોની જો વાત કરીએ તેમાં જીસીઆરટી અને એનસીઆરટીને માન્ય ગણવામાં આવતી હોય છે. તો અગર તમારી જોડે સમય છે તો તમે ત્યાંથી શરૂઆત કરી શકો. અગર તમે અંડર ગ્રેજ્યુએશન એટલે ગ્રેજ્યુએશન ચાલતું હોય સમય દરમિયાનથી તમારી તૈયારીઓ શરૂ કરી દીધી હોય તો તમારી જોડે સમય સારો એવો છે, તો તમે ત્યાં આગળ જો તમને ભાષા ગુજરાતી ફાવતી હોય તો તમે જીસીઆરટી શરૂ કરી શકો. તમને ઇંગ્લિશ અને હિન્દીમાં વાંધો ના પડતો હોય તો તમે એનસીઆરટી શરૂ કરી શકો. હવે એક્ઝામના ઓવરઓલ સ્ટ્રક્ચરને હું ટોટલ જોવા જાઉં તો 3 અલગ અલગ સેક્શનમાં ડિવાઈડ કરીશ. એક એવું સેક્શન છે કે જેમાં ભાષા છે, બીજું એક એવું સેક્શન છે જેમાં કેલ્ક્યુલેટિવ સબ્જેક્ટ્સ છે, જેમાં મેથ્સ અને રિઝનિંગ આવે છે, અને ત્રીજું એક એવું સબ્જેક્ટ છે કે જેમાં બધું જ હ્યુમેનિટીઝના સબ્જેક્ટ છે કે જેની અંદર ઇતિહાસ, ભૂગોળ, બંધારણ જેવા વિષયો આવે છે. હવે આ 3 સબ્જેક્ટ્સને તૈયાર કરવાની સાયકોલોજી, મેથોડોલોજી બધું અલગ છે. જ્યારે ભાષાની વાત આવે છે તો ઓવરઓલ એ પણ નિયમ આધારિત સબ્જેક્ટ છે, પણ આપણે સ્કૂલમાં ભણી ચૂક્યા છે એટલે સાવ એની અંદર આપણને ગભરાટ થાય એવું નથી થતું. પણ ખાલી ઇંગ્લિશ વિષયની અંદર ગુજરાતમાં વિદ્યાર્થીઓને થોડું ગભરાટ થાય. પણ અહીંયા હું તમને એ શેર કરવા માંગીશ કે આપણે અહીંયા ઘડી ઇંગ્લિશ બોલવાનું નથી. આપણે કોઈપણ તબક્કે બોલવાનું ક્યાંય નથી આવતું. ફક્ત જીપીએસસી યુપીએસસીના ઇન્ટરવ્યૂના સ્ટેજ ઉપર તમે જો લાગે ત્યાં તમે બોલી કરી શકો, પણ ત્યાં પણ તમને ઓપ્શન મળે છે કે તમે તમારી માતૃભાષાનો ઉપયોગ કરીને ઇન્ટરવ્યૂ આપી શકો છો. તો અહીંયા આપણે ક્યાંય બોલવાનું નથી. તો સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રોને એ જ કહીશ કે અહીંયા ડરવાની જરૂર નથી. બીજું જે સેક્શન આવે છે એ મેથ્સ અને રિઝનિંગ જેવા સેક્શન જેમાં કેલ્ક્યુલેશન આવે છે. હવે કેલ્ક્યુલેટિવ સબ્જેક્ટ્સની અંદર સાયન્સ બેકગ્રાઉન્ડના સ્ટુડન્ટ્સને રસ થોડો વધારે પડે,
કારણ કે એમનું ઓવરઓલ કરિક્યુલમ અત્યાર સુધી એવું હતું કે જેની અંદર એમને કેલ્ક્યુલેશન વધારે આવતું હતું. કોમર્સના વિદ્યાર્થીઓને પણ એમાં અગવડ ઓછી પડે, પણ અહીંયા વાત કરી ત્યાં કોઈ આર્ટ્સ બેકગ્રાઉન્ડનો વિદ્યાર્થી હોય તેને મેથ્સ અને રિઝનિંગમાં થોડી અગવડ વધારે પડે, તો એને એના પ્રમાણે સ્ટ્રેટેજી બનાવવી જોઈએ. અને જ્યારે વાત કરી જનરલ સ્ટડીઝ જેવા વિષયની અંદર જેમાં વાંચનની વધારે જરૂર છે, વાંચન વધારે કરવું પડે, યાદ વધારે રાખવું પડે અને કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી પણ એમાં જોઈએ. કારણ કે હવે પ્રશ્ન સીધે સીધા નથી પૂછાતા કે ભાઈ સૌથી ઊંચામાં ઊંચી પર્વત કયો, એવા સાધારણ પ્રશ્નો પૂછાવાના દિવસોના વર્ષો ગયા. તો અહીંયા આગળ કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટીના આધારે જે પ્રશ્નો છે એનો મતલબ તમે જે માહિતી વાંચો છો, જે ડેટા તમે મેળવો છો એના આધારિત એની સંલગ્ન માહિતીને બીજા કોઈ સબ્જેક્ટ અથવા તો બીજી જ કોઈ ઘટના સાથે મેચ કરતા પ્રશ્નો તમે પૂછવામાં આવ્યો હોય. એટલે પહેલા તો ક્વેશ્ચન જ તમારે ડીકોડ કરવો પડે. ડીકોડ કરવો પડે. હવે એ પ્રોસેસની મેથોડોલોજી માટે તમારું મેક્સિમમ વાંચન, તે ઉપરાંત મેક્સિમમ MCQ સોલ્વિંગ. હું એક જ માહિતીમાંથી ઈચ્છું એવી રીતના પ્રશ્નો જેમ બનાવી શકાય. એટલે સિલેબસ આધારિત જો સ્ટ્રેટેજી બનાવવામાં આવે તો આ વિષયો જે વિશાળ છે એને બહુ સારી રીતે માઇક્રો પ્લાનિંગથી પણ એને સોલ્વ કરી શકાય. તમે દિવસમાં સેંકડો વિદ્યાર્થીઓને મળતા હશો, અલગ અલગ રીઝનના ને બધા. તો મને ગણિતનો ફોબિયા છે, એવું સ્ટુડન્ટ્સમાં કયા સબ્જેક્ટનો ફોબિયા સૌથી વધારે હોય છે અને આ ફોબિયા સામે કેવી રીતે લડવું? જેમ કે મને ગણિતનો ફોબિયા છે ને તો મને એવું થાય કે હું ના જ કરું નાની તૈયારી તો સારું, મતલબ આનું એક્ઝામ જ ના આવે ને તો સારું, પણ એ આપણા હાથમાં નથી. જે પૂછાવાનું છે એ પૂછાવાનું જ છે. તો એવો ફોબિયાને દૂર કેવી રીતે કરવો? તમે કીધું એ પ્રમાણે વિષયમાં બે પ્રકારની મેજર કેટેગરી છે. એક કેવું છે કે જે વાંચન આધારિત છે અને બીજું જે છે ને સમજણ આધારિત છે. સમજણ આધારિત જે વિષય જેમ કે મેથ્સ અને રિઝનિંગ, એ વિષયો નિયમો આધારિત છે. ઇંગ્લિશ અને ગુજરાતી પણ એ રીતના છે. તમે મેથ્સનો કોઈ પણ એક દાખલો સોલ્વ કરો અને આન્સર ના આવે એટલે ઓન ધ સ્પોટ નક્કી થઈ જાય કે તમને નથી આવડ્યું. એવું ઇતિહાસમાં નહીં થાય. ઇતિહાસની અંદર આપણે જેમ જેમ વાંચન કરતા જઈએ છીએ એમ આપણો કોન્ફિડન્સ વધતો જાય છે કે મને આવડતું ગયું. એટલે બે વિષયની આખી પ્રકૃતિ અલગ અલગ છે. આપણે જ્યારે સ્કૂલની અંદર જોઈએ તો ત્યાં ક્યાંક ને ક્યાંક મુખ્ય વિષયોની અંદર મેથ્સ અને સાયન્સને રાખવામાં આવતા હતા. એની અંદર વિદ્યાર્થીઓ ભાર પણ વધારે આપે. એની સામે ઇંગ્લિશ અને SS જેવા વિષયમાં આપણે શું કરતા કે ભાઈ SSની અંદર આપણે વધારે પડતું વાંચન જ કરતા. એટલે અહીંયા આગળ આપણે સમજવાની જરૂર છે કે તમે જે કીધું એ પ્રમાણે ફોબિયા એ શબ્દ કેમ ઊભો થયો, કેમ? કારણ કે સબ્જેક્ટને ડર લાગી ગયો. આજે મેથ્સ જેવા વિષયની અંદર આપણે કોઈ પણ એક પ્રશ્નપત્ર સોલ્વ કરવા બેસીએ ને એમાં વધારે પડતા પ્રશ્નોનો જવાબ આવડી જાય તો ફોબિયા નહીં રહે, ઉલટાનો કોન્ફિડન્સ વધી જશે. પણ એવો જ કોન્ફિડન્સ કદી તમને ઇતિહાસમાં નહીં આવે. કારણ કે ઇતિહાસની અંદર તમને હજી મગજમાં ખબર છે કે આ પ્રશ્નો સિવાય પેપર સેટર હજી બીજું કંઈ પૂછી લેશે તો નીકાળી શકે છે. એ દરિયા જેવું છે. એટલે જેટલું વાંચતા જાઓ એટલું તમને બેટર છે તમારા માટે. એમાં વાંચવા ઉપર ભાર છે અને અહીંયા પ્રેક્ટિસ ઉપર ભાર છે. મેજોરિટી વિદ્યાર્થીઓને અને અત્યારના વર્તમાન ટ્રેન્ડની અંદર વધુ પડતી પરીક્ષાઓની અંદર હવે જે સૌથી અગત્યના વિષયો જે ગણાતા હોય તો એ છે મેથ્સ અને રિઝનિંગ. મેથ્સ, રિઝનિંગ અને બીજી બાજુ ભાષાના મહત્વનું જે વધતું જતું હોય એ પ્રમાણે ઇંગ્લિશ અને ગુજરાતીનું પણ મહત્વ વધતું જાય છે. તો અહીંયા વધારે પડતા વિદ્યાર્થીઓને મેથ્સ અને રિઝનિંગ જેવા વિષયથી હવે ધીમે ધીમે ગભરાટ, ડર અથવા એક ચિંતા સતાવે છે. એટલે જે એક સામાન્ય રીતે તૈયારી કરતા વિદ્યાર્થીઓ પહેલાં શું કરતા કે હું વિષય વાંચી લઉં, મારો તૈયાર થઈ ગયો, હું 100 MCQમાંથી 50% ટીકમાં કરી દઉં તો મને કોન્ફિડન્સ આવી જતો હતો. પણ હવે મેથ્સ જેવા વિષયની અંદર લગભગ 12 થી 15 કે 20 જેવા મુદ્દાઓ આપણે તૈયાર કરીએ એ બધા જ ટોપિક સરખા આવડશે એવું નહીં બને. એટલે એની અંદર આપણે જેમ જેમ પ્રશ્ન સોલ્વ કરતા જઈએ એમ થોડોક આપણે ગભરાટ થાય અથવા તો સ્કૂલની અંદરનો બેઝ કાચો રહ્યો હોય તો એના કારણે અહીંયા ડાયરેક્ટલી મેથ્સ શીખવામાં અગવડ પડી શકે. એટલે મેઇન થંબ રૂલ એવો છે કે થાકી હારીને બેસવાનું જ નથી, પ્રક્રિયા તો ચાલુ જ રાખવાની છે. હવે તો પોલીસ ભરતીમાં પણ શારીરિક કસોટીના ગુણની જગ્યાએ મેઇન્સના ગુણ પર વધારે ભાર મુકાવાય છે. અને એક્ઝામ જ્યારે આપણે લખતા હોઈએ ને ત્યારે એવું થાય કે 100 પ્રશ્ન હોય MCQ તો આપણને વચ્ચે 5 ના આવડે ને તો આપણને ત્યાંથી જ નેગેટિવિટી આવવાની શરૂઆત થઈ. યાર મને નથી આવડતું, હું આગળના 85 ક્વેશ્ચનને કેવી રીતે ડીલ કરીશ? તો કોઈ સ્ટુડન્ટ જ્યારે મેઇન્સમાં લખતું હોય કે પ્રિલિમ્સમાં લખતું હોય એને જો ક્વેશ્ચન ના આવડે અને ત્યારે કોન્ફિડન્સ પર અસર પડતી હોય તો એ એક્ઝામ લખતી વખતનો માઇન્ડસેટ કેવો હોવો જોઈએ? તમે ખૂબ સરસ એક શબ્દ વાપરો, માઇન્ડસેટ. અહીંયા આપણે સમજવાની જરૂર છે કે આપણે અભ્યાસક્રમને અનુલક્ષીને તૈયારી તો કરી નાખીએ છીએ પણ આપણે બીજી એવી એક્સટર્નલ બાબતો જે એ એક્ઝામિનેશન હોલમાં થવાની છે ને એના માટેની કદી પણ આપણે તૈયારી લઈને નથી જતા. હું આજે અચાનક જ હોલમાં જઉં અને ત્યાં આગળ જે એક ઓવરઓલ ત્યાંના વાતાવરણને જોતા પણ એવી ઘણી બાબતો બની શકે છે કે જે મારા કોન્ફિડન્સને, જેમ કે મને તો એવું જ થતું કે મારી આગળ પાછળ જો કોઈ બહુ ફટાફટ 2-4 સપ્લિમેન્ટરી ભરી દેતું હોય ને તોય મને છે કે આને આટલું બધું કેમ આવે. હવે આના માટે વિદ્યાર્થીઓ કદી સ્ટ્રેટેજી બનાવીને જાય નહીં. એટલે તમારે એવી રીતના તૈયાર પણ થવું જરૂરી છે કે જે
ઓવરઓલ સિચ્યુએશન ત્યાં હશે એના અનુરૂપ મારું બોડી લેંગ્વેજ અને માઇન્ડ રિએક્ટ કરે. તમે પ્રશ્ન પૂછ્યો કે ભાઈ પેપર સોલ્વ કરતી વખતે કે એક્ઝામમાં આપણે આ એક્ઝામ આપી રહ્યા છે એ દરમિયાન વચ્ચે એવા પ્રશ્નો આવ્યા કે જેની અંદર મને અચાનક જ પ્રશ્નને જોતા ગભરાટ થયો, તો એને બેલેન્સ કેવી રીતના કરવું. તો આના માટે ખૂબ જરૂરી છે કે તમારી તૈયારી અને તમારી તૈયારીની સાચી દિશા ચેક કરવા માટેની ટેસ્ટ એને તમે જોડે લઈને ચાલતા હો. ઓવરઓલ મારું જે રીડિંગ, અન્ડરસ્ટેન્ડિંગ અને ઇવેલ્યુએશન છે એને મારે સિન્ક્રોનાઇઝ કરવું પડશે. આજે હું ખાલી તૈયારી જ કરતો રહીશ અને એનું મૂલ્યાંકન મેં કદી કર્યું જ નહીં હોય તો અંદર ક્યાંક ને ક્યાંક એક જગ્યાએ કોન્શિયસ બાઇટ કરતું હશે, કાં તો ગભરાટ થતી હશે કે ભાઈ ક્યાંક સારું પેપર કેવું હશે. પણ ધારો કે હું જેમ જેમ વાંચતો જઉં છું, રિવિઝન કરતો જઉં છું અને એના આધારિત ટેસ્ટ પણ આપતો જઉં છું અને અન્ય વિદ્યાર્થીઓ સાથે મારી સરખામણી પણ કરતો જઉં છું, તો અંદર મારા કોન્ફિડન્સમાં વધારો થશે. બીજું, એની અંદર તમે એ પર્ટિક્યુલર ટેસ્ટના પેપરની અંદર 50% સ્કોર કર્યો તો તમારી અંદર એક્સેપ્ટન્સ પાવર આવ્યો કે મને 50% નથી પણ આવડતું. નથી આવડતું એ સ્વીકારવાની શક્તિ ઊભી થઈ. કારણ કે તો જ તમે એને શીખી શકશો. હા, હવે અચાનક જ તમે કીધું કે 5 પ્રશ્ન નથી આવડતા, એ જ્યારે તમે પરીક્ષા ખંડની અંદર એ વખતે પહેલીવાર મહેસૂસ કરો એટલે ગભરાઈ જાઓ. અને પછી તો કંઈ થઈ શકે એમ નથી. પણ તમે સાચીમાં પહેલાથી જ મોક ટેસ્ટ આપવાની ટેવ રાખી હોય, રેગ્યુલર બેઝ ઉપર ટેસ્ટિંગના માધ્યમથી તમે તૈયાર કરતા હો તો તમારા માઇન્ડને તમે કંટ્રોલ કરી શકશો. આપણે પીએસઆઈ ભરતી અને પોલીસ ભરતીની વાત કરતા હતા, તો એમાં હવે કંઈક નિયમો ચેન્જ થયા છે. શારીરિક કસોટીના ગુણ હવે મેઇન્સમાં નથી ગણાવવાના. તો એક તો પહેલાં આપણે એ સમજવું છે કે શું શું નિયમો ચેન્જ થયા છે. પીએસઆઈ અને કોન્સ્ટેબલની જે આ વર્ષથી જે એક્ઝામિનેશન હવે યોજાવા જઈ રહી છે એના રિક્રુટમેન્ટ રૂલ્સની અંદર મેજર ચેન્જીસ આવ્યા છે. અગાઉની જો વાત કરીએ તો ત્યાં આગળ ફિઝિકલ એક્ઝામિનેશનની અંદર કોન્સ્ટેબલની એક્ઝામિનેશનમાં અગર કોઈ વિદ્યાર્થી ફિઝિકલ એક્ઝામિનેશન આપવા જાય તો એને 25 ગુણમાંથી માર્ક્સ મળતા હતા કે 25 મિનિટની અંદર જો એ વિદ્યાર્થી એક્ઝામિનેશન આ ફિઝિકલ એક્ઝામ જો પાસ કરે તો એને અમુક ગુણ મળે, 25થી ઓછાની અંદર એને વધારે ગુણ મળે. જેમ જેમ એ ઓછો સમય લે એમ એને વધારે ગુણ મળતા હતા. અને એ જ માર્ક્સ મેઇન્સમાં એડ થાય. હા, એના માર્ક્સ આગળ રિટર્ન એક્ઝામિનેશનની સાથે ક્લબ કરીને ગણવામાં આવતા હતા કોન્સ્ટેબલમાં. જ્યાં પીએસઆઈની એક્ઝામિનેશનની અંદર ત્યાં પહેલાં 3 તબક્કા હતા: ફિઝિકલ એક્ઝામ, પ્રિલિમ એક્ઝામ અને મેઇન્સ એક્ઝામ. હવે 3 તબક્કાને 2 તબક્કામાં પરિવર્તિત કરી દીધા છે. જે ફર્સ્ટ તબક્કો છે એ ફિઝિકલ એક્ઝામ તો ખરું, એમાં જે મેજર ચેન્જ આવ્યો છે એની અંદર છે કે ભાઈ ફિઝિકલ એક્ઝામિનેશનની અંદર જે વિદ્યાર્થીઓ માર્ક્સ મેળવી શકતા હતા હવે નથી. એટલે હવે બધા જ ઉમેદવારોએ આપેલા નિર્ધારિત સમયમાં ખાલી દોડ પૂરી કરવાની છે. એટલે એક એ બાબત થઈ. બીજું થયું કે ત્યાં આગળ કોન્સ્ટેબલની એક્ઝામિનેશનની અંદર જે એક્ઝામિનેશનની અંદર માર્ક્સમાં આપણે જે સિલેબસ હતો એમાં મેજર ચેન્જ આવ્યો કે એમાં કાયદો વિષય હતો, એ કાયદો વિષય ત્યાં નીકળી ગયો છે. એની જગ્યાએ ગુજરાતી ગદ્યાર્થ ગ્રહણનો એક મુદ્દો ત્યાં આગળ આવીને ઊભો રહ્યો છે. એની અંદર બહુ વધારે ચિંતા કરવા જેવું નથી, એ ટોપિક બહુ સરળ છે. પણ એક ખાસ કરીને પોલીસ સ્ટેશનની કામગીરીની અંદર જે પણ કોન્સ્ટેબલ હોય એને વધારે પડતું કામ ત્યાં આગળ ટાઈપિંગનું અને લખવાનું વધારે આવતું હોય, એટલા માટે આ ગુજરાતીનું લેખન કૌશલ્યનો એક ટોપિક થોડો ત્યાં એડ કરવામાં આવ્યો છે. પણ એ ઓબ્જેક્ટિવ સ્વરૂપે છે, લખવાનું નથી. જે પીએસઆઈની અંદર જે નવો નિયમ આવ્યો છે એની અંદર જે સેકન્ડ સ્ટેજ જે કહી શકાય એ આખી એક એક્ઝામિનેશન છે, જે મેઇન્સ એક્ઝામ છે. મેઇન્સ એક્ઝામિનેશનને 2 પાર્ટની અંદર વિભાજિત કર્યા છે. પહેલો જે સેક્શન છે એની અંદર મેથ્સ અને રિઝનિંગનું 100 માર્કનું પેપર. બીજું જે સેક્શન છે એની અંદર આખું જીકેનું 100 માર્કનું વેટેજ છે. અને ત્રીજું જે સેક્શન છે એની અંદર ઇંગ્લિશ અને ગુજરાતી વર્ણાત્મક છે. એટલે પહેલા 2 સેક્શનમાં એમસીક્યુ બેઝ જ છે પીએસઆઈમાં, અને ત્રીજું સેક્શન જે છે એની અંદર આપણે લખવાનું હોય છે. હવે એની અંદર સબ્જેક્ટ વાઇઝ પણ બાયફર્ગેશન આપી દીધા છે. પહેલામાં મેં તમને કીધું એ પ્રમાણે મેથ્સ અને રિઝનિંગના 50-50 માર્કના ક્વેશ્ચનનું વેટેજ છે. બીજાની અંદર પણ પોલિટી અને પબ્લિક એડમિનિસ્ટ્રેશનનું 25 માર્કનું, હિસ્ટ્રી, કલ્ચર અને જ્યોગ્રાફીનું એવી રીતના 25 માર્કનું. પછીના 2 સેક્શનની અંદર સાયન્સ એન્ડ ટેકનોલોજી, તે ઉપરાંત કરંટ અફેર્સ, ઇકોનોમિક્સ, આવા બધા વિષયોનું ભેગું કરીને 25-25 માર્કનું ટોટલ વેટેજ. એટલે 100 માર્કનું જીકે. અને પછીના જે 100 માર્ક છે એની અંદર પણ ઇંગ્લિશનું વેટેજ ઓછું રાખવામાં આવ્યું છે, એ 30% છે. એની સામે ગુજરાતીનું વેટેજ 70% છે. એટલે અહીંયા આપણે જે પીએસઆઈ અને કોન્સ્ટેબલની આટલી મોટી તક, એટલે અત્યાર સુધી જો કહી શકાય તો 2023 અને 24માં સૌથી મોટામાં મોટી ભરતી આ આપણને જોવા મળી રહી છે. તો એ દરમિયાન વિદ્યાર્થીઓ માટે આ તક બહુ મોટી સારી આવી છે. પણ એની અંદર ક્યાંક તમને એવું લાગતું હશે કે ભાઈ મેથ્સ અને રિઝનિંગ જો સબ્જેક્ટ જો સમાવેશ થાય તો મારા માટે અઘરું થશે. ના મિત્રો, અહીંયા ચિંતા કરવાની જરૂર નથી. સીટોની સંખ્યા બહુ બધી છે. અગર જો સારી માર્ગદર્શન સાથે એક મહેનત કરવામાં આવે તો ચોક્કસપણે આ જ વખતે તમે આ એક્ઝામિનેશન
પાસ કરી શકો છો. એના માટે શું જરૂરી છે? તો યોગ્ય રણનીતિ અને યોગ્ય દિશામાં મહેનત. એટલે પહેલા શું થતું હતું કે કોઈ અભ્યાસમાં નબળું હોય ને પણ શારીરિક રીતે ફિટ હોય તો એ દોડવામાં વધારે કોન્સન્ટ્રેટ કરે. એક પ્લસ પોઈન્ટ હતો કે ત્યાં આગળ મળી શકતા હતા. ત્યાં આગળ એ બાબતના કારણે જે વિદ્યાર્થી ફિઝિકલી ફિટ હતા એને આમાં એક પ્લસ બેનિફિટ હતો. હવે ઓલમોસ્ટ ફિઝિકલનો જે એક્સ્ટ્રા બેનિફિટ હતો એ ક્રાઇટેરિયા નીકળી ગયો છે. તો એનાથી ક્યાંક ને ક્યાંક આપણે હવે રિટર્ન એક્ઝામમાં પરફોર્મ કરવું પડશે એવું એક જરૂરી બની ગયું. રિટર્ન એક્ઝામના પરફોર્મન્સ માટે મેં તમને કીધું એ પ્રમાણે મેથ્સ અને રિઝનિંગ જેવા વિષયનું વેટેજ વધ્યું હોવાના કારણે વિદ્યાર્થીને થોડીક એક ચિંતાએ સતાવશે, પણ એ પ્રેક્ટિસ કર્યા સિવાય બીજો કોઈ આમાં વિકલ્પ નથી. હવે આમાં છે ને મેઇન આપણે જ્યારે પ્રિલિમ્સ હોય ત્યારે OMR હોય, MCQ હોય, તો એમાં રિઝનિંગ પણ હોય ને ગણિત પણ હોય. તો ઘણીવાર એવું થાય ને કે 4-5 તો એવા ટ્રિકી ક્વેશ્ચન હોય કે જે તમે આવડતા હોય, તમે સોલ્વ કરી લેશો, પણ એ તમારો ટાઈમ બહુ ખાઈ જાય. 60 મિનિટનું પેપર હોય ને તો તમારા 20 મિનિટ 4-5 ક્વેશ્ચન જ ખાઈ જાય. તો એમાં શું કરવું જોઈએ? પહેલાં એ અટેન્ડ કરવા જોઈએ અથવા પહેલાં જે મને ઇઝી લાગે છે પણ કદાચ નથી આવડતું એ અટેન્ડ કરવું જોઈએ? એટલે મેથ્સ અને રિઝનિંગ જેને બહુ સારી મહેનત કરી હોય એને પણ એક વસ્તુ સાચવવાની છે કે એ મેથ્સ અને રિઝનિંગ છે ને લલચાવે છે. તમે ધારો કે ક્લસ્ટર બેઝ ક્વેશ્ચન હોય કે ભાઈ સિટિંગ અરેન્જમેન્ટ જેવો ક્વેશ્ચન આવે એની અંદર એક ઉપરના ફકરાની માહિતીને સોલ્વ કરવાથી નીચે આપેલા 5 પ્રશ્નો સોલ્વ થાય છે. તો કોઈ પણ વ્યક્તિને લાલચ પહેલાં એવી થાય કે હું 5 ક્વેશ્ચનના ઝુમખાવાળું પહેલાં સોલ્વ કરું. હવે એ સિટિંગ અરેન્જમેન્ટની એક લિમિટેશન એવી આઈને ઊભી રહી જાય કે અગર મેં અંદર આપેલી માહિતી મેં મૂકવામાં ક્યાંક ડાબું જમણું અલગ કરી નાખ્યું તો આખી મારી બેઠક વ્યવસ્થા બદલાઈ જાય છે અને એના કારણે નીચે આપેલા પ્રશ્નોના જવાબ સાચા ના પણ પડે. એ સિચ્યુએશનમાં ધારો કે એ સિચ્યુએશન તમે જોતા તમને આન્સર્સ મેચ નથી થતા તો ત્યાં તમારે એને છોડવાનો સાહસ કરવો પડશે કે મારો સમય વધારે થાય છે. અગર એ પેપર બેઝ ટેસ્ટ છે ત્યાં આગળ ક્વેશ્ચન ટીકમાર્ક કરો અને હું પાછો આવીને પછી એને સોલ્વ કરીશ. એને ઓન ધ સ્પોટ છોડીને મારે બીજા કોઈ ક્વેશ્ચન્સ આગળનું પેપર ન છૂટી જાય એની સ્ટ્રેટેજી ઉપર જવું જોઈએ. અને બીજું મેં તમને પહેલાં કીધું અગર જો એ ઉમેદવારે ટેસ્ટિંગના માધ્યમથી એડવાન્સમાં જે તૈયારી જો કરી હશે તો એને ટાઈમ ટુ ટાઈમ મારે આ ક્વેશ્ચન માટે આટલા ટાઈમથી વધારે ન આપવો જોઈએ એ સ્ટ્રેટેજી પ્લાન કરી જશે. એ તરત જ એ ક્વેશ્ચન છોડીને આગળ બીજા સેક્શન ઉપર જતો રહેશે. અચ્છા, બીજું એક બહુ અગત્યનો પ્રશ્ન મને એવું લાગે છે કે આપણે જ્યારે યુપી, બિહાર કે દિલ્હી સાઈડનું કલ્ચર જોઈએ ત્યાં આગળ યુપીએસસીને લઈને બહુ જ જાગૃતિ છે. મતલબ લોકો 10th 12th પાસ કરે ત્યારથી એમના માઇન્ડસેટમાં ક્લિયર હોય છે કે મારે યુપીએસસી ભણવાનું છે, તો પેલું રાજેન્દ્રનગર મેં એમાં આવી જાય. તો ગુજરાતમાં કમ્પેરેટિવલી તમને શું લાગે છે કે ઓછી છે જાગૃતિ કે આપણે ત્યાં લોકો તૈયારી કરે છે પણ આપણી પાસે એવા કોઈ પ્રોપર સેન્ટર નથી કે અહીંયા જઈને જ તૈયારી કરવી? તમે જે કીધું એમાં ખાસ કરીને બિહાર અને યુપી અથવા બીજા અન્ય કોઈ પણ રાજ્ય કરતાં યુપીએસસી માટેની અવેરનેસ ગુજરાતમાં થોડીક ઓછી છે એ વાત સાચી છે. એનું કારણ એક જ છે કારણ કે અહીંયા આપણી જોડે અન્ય વિકલ્પો ઉપસ્થિત છે. અહીંયા આગળ કોઈ પણ વિદ્યાર્થી માટે એક મોટા શહેરની અંદર જઈને પ્રાઇવેટના કોઈ પણ એક ઓફિસની અંદર જોબ મેળવવી હોય, બેઝિક જોબ, આપણે બહુ વધારે પગારવાળી જોબ નથી કહી રહ્યા પણ એને બેઝિક જોબ જો જોતી હોય તો એ મેળવી શકે છે અને એ ઓપ્શન્સ અમુક એવા રાજ્યોમાં નથી. એટલે એમના માટે બીજું કોઈ ઓપ્શન નથી. એટલે એમના માટે એક જ રસ્તો છે કે સરકારી નોકરી જ કરવી પડશે. હવે એ એમનું સદનસીબ કહેવાય કે ક્યાં બીજું ઓપ્શન નથી, બદનસીબ કહેવાય, આપણી જોડે બીજું ઓપ્શન છે, સારું કહેવાય કે ખરાબ કહેવાય, એ હવે વિદ્યાર્થી જાતે નક્કી કરવાનું છે. તમારો ગોલ જો ફિક્સ જ હોય, તમે તમારા ક્વોલિફિકેશન, તમારા બેકગ્રાઉન્ડ અને તમારા પોતાના ઓવરઓલ લાઈફ માટેના વિઝન સાથે મેચ કરતી તમને જો જોબ મળી જતી હોય અને તમે સંતુષ્ટ હો તો વાત અલગ છે. અગર તમે નથી તો તમારું ડેડિકેશન ભરપૂર જોશે અને જ્યારે તમે આપી જ રહ્યા છો તો હવે યુપીએસસી જેવી એક્ઝામમાં પણ ગુજરાતના છોકરાઓ ખૂબ જ સારો દેખાવ કરી રહ્યા છે. થોડોક ત્યાં આગળ હજી સમય લાગી શકશે પણ ક્યાંક ને ક્યાંક ક્લાસ 3, PSI અને આ બધી એક્ઝામિનેશનની અંદર જે પ્રમાણે નવા સિલેબસ દાખલ થયા છે એ ભવિષ્યમાં ચોક્કસપણે યુપીએસસી બાજુ વિદ્યાર્થીઓને પ્રેરિત કરશે અને આ જ તૈયારીઓ આગળ યુપીએસસીમાં પણ આપણને સારી સફળતા અપાઈ શકે. એક બહુ જ વખત પૂછાયેલો પ્રશ્ન છે કે સ્ટ્રેસને કેવી રીતે મેનેજ કરવો. હવે આપણે આગળ વાત કરીએ બહુ બધી જગ્યાએ અલગ અલગ રીતે આવી ગયું છે પણ આપણે એક અલગથી મુદ્દા તરીકે આને લઈ લઈએ કે વાંચતી વખતે ઘણા બધો સ્ટ્રેસ થાય, નહીં આવડવાનો સ્ટ્રેસ થાય કે આટલું બધું છે એને મારે કેવી રીતે તૈયાર કરવાનો સ્ટ્રેસ થાય. તો એ સ્ટ્રેસ મેનેજ કઈ રીતે કરવો? મતલબ તમને વચ્ચે વચ્ચે રમવાનો કે તમારા ફ્રેન્ડ્સને મળવાનો કે એવું ફ્રેશ થવાનો ટાઈમ કાઢવો, કારણ કે બહુ લોકો એવું માની લે છે કે ના હું આ રૂમમાં જ છું, હું 12 કલાક આમાં જ રહીશ ને આ જ કરીશ, એમ કે આ મારી તપશ્ચર્યા છે. દેટ ઇઝ અ બેટર વે કે તમારે એન્ટરટેન થતા રહેવું જોઈએ. ના, હવે તમારો પોઈન્ટ બહુ સાચો છે અને તમે બે શબ્દ એક સાથે બોલી ગયા, સ્ટ્રેસ અને મેનેજ. સ્ટ્રેસ ત્યારે જ પડે છે જ્યારે તમારું મેનેજમેન્ટ પ્રોપર નથી. અગર તમારું મેનેજમેન્ટ પ્રોપર હોય તો સ્ટ્રેસ નહીં પડે. તમે તમારા દિવસના કલાકોનું આયોજન એટલું સરસ રીતે તમે નિભાવ્યું છે કે તમે મિત્રોને મળવા માટે પણ સમય કાઢ્યો છે, તમારા ફેમિલી સાથે બેસવાનો સમય પણ કાઢ્યો છે
સામાજિક પ્રસંગ અઠવાડિયામાં કદાચ એકાદ વખત અથવા 15 દિવસે એકવાર આવતો હોય તો એટલો સમય તો હું ચોક્કસપણે કાઢી જ શકું છું. મારા સારામાં સારા મિત્રની બર્થડેમાં જઈને એનું સેલિબ્રેશન માટે પહેલાં કદાચ હું આખો દિવસ કાઢતો તો એની જગ્યાએ 2 કલાક કાઢી શકું છું. આવા પ્રકારનું આયોજન હોય તો કદી સ્ટ્રેસ નહીં પડે, જરૂર જ નથી. હવે આ ક્વેશ્ચન છે ને ઓલમોસ્ટ એ તમારા માટે બહુ ટ્રિકી છે, કારણ કે તમે કોચિંગ ક્લાસ ચલાવો છો. તો જરૂરી છે કોઈ કોચિંગ ક્લાસ કરવા કે સેલ્ફ સ્ટડીથી પણ પાસ થઈ શકાય છે? કોચિંગ ક્લાસીસની જો વાત કરીએ ત્યાં આગળ સામાન્ય રીતે આપણે આ જે એક્ઝામિનેશનની અંદર તૈયારી કરતા હોઈએ એમાં એવા વિષયો કે જેની અંદર આપણે વાંચીને તૈયાર થઈ શકતા હોય એનું ભાર વધારે હોય તો કોચિંગની જરૂર નથી. તમે અગર એવા વિષયો જેમાં તમે અગર વીક છો, જેમ કે મેથ્સ, રિઝનિંગ, ઇંગ્લિશ અને ગુજરાતી, આ વિષયો શીખવાવાળા છે. આ વિષયો ઘરે બેસીને જાતે તૈયાર કરવા હોય તો અઘરા છે. અને અગર જો તમે કરી પણ નાખો છો તો તમે સ્કૂલની પેટર્ન પ્રમાણે કરશો, જે આ એક્ઝામમાં ટાઈમ કન્ઝ્યુમિંગ છે. અહીંયા આપણે શોર્ટકટ મેથડ્સ લેવી જરૂરી છે. એ જગ્યાએ તમે અગર એ સમય જો વધારે લાગતો હશે તો ઘણી તકો તમારાથી મિસ થઈ જતી હશે. ત્યાં મારું પર્સનલ માનવું એવું છે કે અગર તમે કોચિંગ એફોર્ડ કરી શકો છો તો ડેફિનેટલી એનો લાભ લેવો જોઈએ. તો કૃષભભાઈ, થેન્ક યુ સો મચ. તમે અહીંયા અમારી સાથે બેઠા અને આટલો બધો ટાઈમ આપ્યો અને બહુ જ ઉપયોગી માહિતી મળી છે. મતલબ મને એવું થાય છે કે હું જ હવે એક સરકારી એક્ઝામ આપી દઉં, એટલું મોટિવેશન અને એટલી સારી માહિતી મને મળી છે. પણ આ પોડકાસ્ટ માટે થેન્ક યુ સો મચ. જો તમે તલાટી, બિન સચિવાલય કે પોલીસ ભરતીની તૈયારી કરી રહ્યા છો, જીપીએસસી કે યુપીએસસીના એસ્પિરન્ટ છો, તો આજના પોડકાસ્ટમાં તમને બહુ જ બધી કામની માહિતી મળી હશે. અમે આવા જ ગેસ્ટને લઈને, આવા જ નવા વિષય લઈને નવા પોડકાસ્ટ કરતા રહીશું. તમે હવેના પોડકાસ્ટમાં કોને ગેસ્ટ તરીકે જોવા માંગો છો, કયા પ્રશ્નો પર વાત જાણવા માંગો છો, એ અમને કમેન્ટમાં જણાવો. અને ત્યાં સુધી વધારે અપડેટ લેવા માટે જોતા રહો VTV Gujarati.com. અને હા, આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.